છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં 16મા નાણાં પંચના 10% આયોજનને લઈને વિપક્ષના આમ આદમી પાર્ટીના સદસ્યોએ વિરોધ નોંધાવ્યો છે। સદસ્યોનો આક્ષેપ છે કે તેમની પાસેથી વિકાસ કામોના સૂચનો મંગાવવામાં આવ્યા હોવા છતાં એક પણ સૂચવેલ કામને આયોજનમાં સ્થાન આપવામાં આવ્યું નથી, જેને લઈને જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા અને જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। રજૂઆતનો યોગ્ય ઉકેલ નહીં આવે તો આમ આદમી પાર્ટીના 13 સદસ્યો ધરણા કરશે તેવી ચીમકી આપવામાં આવી છે। જોકે જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાએ જણાવ્યું કે 16મા નાણાં પંચનું આયોજન 30 જુલાઈએ સામાન્ય સભામાં કરવામાં આવ્યું હતું અને જિલ્લામાં જરૂરી પ્રજાલક્ષી સુવિધાઓ ઊભી કરવા માટે સામાન્ય સભાએ પ્રયાસ કર્યા છે। કોઈક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સોલાર રૂપટોપ લગાવવાની જરૂર હોય તો એ બને। કેટલીક જગ્યાએ વીજળીકરણના કામ હોય તો એ વીજળીકરણના કામો થાય। ક્યાંક ચેકડેમની જરૂર હોય તો એ બને। એ પ્રમાણેનું આયોજન સામાન્ય સભાએ સર્વાનુમતે પાસ કર્યું છે। કોઈ વ્યક્તિગત આક્ષેપ કરતા હોય તો એમનો પ્રશ્ન છે। બાકી જિલ્લામાં પ્રજાલક્ષી જે સુવિધા ઊભી કરવી જોઈએ એ સુવિધા ઊભી કરવાનો સામાન્ય સભાએ પ્રયત્ન પૂરો કર્યો। 13 જિલ્લા પંચાયત સદસ્યોમાંથી જે સૂચવેલ કામો હતો એમાંથી એક પણ કામ દરેક જિલ્લા પંચાયતોના સદસ્યશ્રીના કામ લેવામાં આવેલ નથી। જે અમે આજે માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને માન્ય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીને પણ અમે રજૂઆત કરી છે અને જો આ રજૂઆત આ લોકો સિરિયસલી ન લે તો અમે 13 જિલ્લા પંચાયત સદસ્યો અમે અહીંયા ધરના પ્રદર્શન કરવાની પણ તૈયારી